સ્વાગત છે મિત્રો તમારું બધાનું મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો કેમ છે ડાયરો બધે મોજમાં? ડાયરો બધે મોજમાં જ હોય, આપણા બ્લોગ જોતા હોય મોજમાં જ હોય. તો કેવા છે વરસાદ પાણી? જરા કોમેન્ટ મારજો હળવેકથી, ઓકે? કોમેન્ટ મારતા જાઓ, કોમેન્ટ એટલે મને ખબર પડે તમારા ગામમાં કેવો વરસાદ છે ને કેવો નહીં. તો અત્યારે અમારે તો વરસાદ છે નહીં કાંઈ બિલકુલ. ને આજે આપણે થઈ ગયું થોડુંક ઉઠવાનું મોડું, કેમ કે રાતે વહી ગઈ હતી લાઇટ. તો લાઇટ વહી એટલે આપણે નીંદર ઉડી જાય એટલે ઘડીકમાં નીંદર આવે નહીં. તો લાઇટ વહી ગઈ હતી, લાઇટ મોડી આવી તો મોડી નીંદર આવી તો મોડું ઉઠવાનું થયું. તો અત્યારે 9 વાગી ગયા. તો આપણે 9 વાગે નથી ઉઠાવ, આપણે એમ તો કહ્યું ના ઉઠી ગયો. આ તો ખાલી 9 વાગી ગયા ઘડિયાળમાં. ઘડિયાળ ભાગે આમ ઘોડા વેગે, કંઈક ઘોડા વેગે ભાગે ને કંઈક કીડી વેગે જાય. ના કંટાળો આવે તો ક્યાંય નો મેળ આવે, એવું હોય આમાં. સમયની વાત છે બ્રો. તો એવો મિત્રો અત્યારે વાગવામાં થયા જ છે. ચાલ બે બાજુમાં હટજા. 11 વાગી ગયા. 11 વાગી ગયા ને અહીંયા ભાઈ રસોઈ બનાવે છે. શું બનાવેલું? રોટલી છે, ભાત છે, રોટી સબ્જી ઓર ચાવલ. બીજું કઈ આવડે બનાવતા? ના ભાઈ એને બીજું કઈ બનાવતા ના આવડે. સાંજે બનશે. ક્યાં બનશે? વઘારેલા ભાત. લો વઘારેલા ભાત એમ. વાહ ભાઈ વાહ. બપોર ના હોય સવારે અલા સાંજે જવા દેવાના ને એમ કે નવીન બનશે. વાહ ભાઈ વાહ, હાલી ગયો તમારું. હાલી ગયું હોય ને. સબ્જી કિસકી હે? ગલકા. ભાઈ ગલકાનું શાક છે, ગલકીનું ને ભાત ને એવું બનાવી નાખ્યું છે. તો હજી કોઈ વાડીએ થાય એવું નથી. પૂજા ભાઈ છે નથી તો વાર છે. 12 વાગે આવે તો 12 વાગે જમવાનું હોય. આ બધું જમવાનું થઈ ગયું છે તૈયાર. રોટલી બનાવતા આવડે? કાન ફૂલાવાની થોડી હોય? ફૂલાવાની જોઈએ ને. બરી ના રહે? ના બરે. તો ભાઈ એમ કે ફૂલાવી પડે. જો અહીંયા લોટ બોટ ને પડ્યું છે. મને આવડે બનાવતા, બનાવી નાખો. હવે હું બની ગઈ પછી. તો મિત્રો આપણે રોટલી બનાવતા આવડે, આપણે બનાવી નાખીએ. કઈ રોટી જ નહીં. કાલ બનાવજે. કેવી કાવડે? કાલ તો મારે બહાર જવાનું છે. ઓ એવું છે. આપણે બાનું કરી દેવાનું, ઓકે? રોટલી બનાવવાનો વારો આવે ને એટલે બાનું કરી દેવાનું. એ કંઈ કરવાનું નહીં. જો મિત્રો તમને બતાવું મારું ફાર્મ હાઉસ. ના અહીંયા જો આ જો આમાં જામફળી, આમાં જમરૂ ખાવા છે. અને જો આ ઓલી અંદર દ્રાક્ષ છે, દેખાય તમને? દ્રાક્ષ છે ને એમાં અંદર આવેલી છે ઝીણી દ્રાક્ષો. અત્યારે તો એમાં જાજી બધી છે. હું 15-20 દી પહેલા અંદર ગયો હતો ને તેમાં ઝીણી દ્રાક્ષ હતી. અત્યારે તો થઈ ગઈ છે મોટી. તો અંદર જવું પડે. જો બધું આ ખોલી અહીંયા ઢોર ગરી જાય એટલે બંધ રાખવું પડે. ઢોર અંદર ગરી જાય ને તો બધું ભાંગી નાખે, નોખું કરી નાખે. એના હાટું થઈને બધું પેક રાખ્યું. તો અત્યારે અંદર જાય ને તેમાં નીકળે એમ છે દ્રાક્ષ. પણ આપણે નથી જવું, આપણે થાય છે આળસ અંદર જતા. આપણે છીએ આરુના પીર. તો આમ વરસાદ અંધારો છે, દેખાય? આમ વરસાદ નથી અંધારો, આમ વરસાદ અંધારેલો હોય. જો આવી જાય તો મજા આવી જાય, મજા જ આવે. આ બેલામાં વરસાદને કારણે જો હા ઓલું ઝીણું ઘાસ એટલે સેવાર કે શું હોય કંઈ ખબર નહીં. જો આ ઉગી ગયું ઝીણું આખા બેલામાં. કેમ બાકી કુદરતની કળા એક નંબર હે. એમાં ચોમાસામાં તો આહા ઓર મજા આવે. ત્યાં પૈસા દીધા ને કેટલા આપ્યા? 400. તો ભાઈ આવો અન્યાય ના હાલ્યો ભાઈ. ના હાલે નહીં. કાલ તું મમ્મી પાસેથી લઈ ગયા હતા. તો ભાઈ આપને પૈસા ન આપ્યા, એને 400 રૂપિયા આવ્યા. કાંઈ વાંધો નહીં. તમારું કામ પડે ત્યાં આવજો હવે અમારી પછી પાછા આવશે ને ત્યાં લેવું. અમારા બેટરી ને ઉપાડવાનું છે. જૂની જગા કઈ બેટરી? આ પંપની બેટરી. ભાઈ બેટરી ના ઉપાડે તો ભાઈ એને પૈસા દે છે, આપણે નથી દેતા. તો કાંઈ વાંધો નહીં. હાલે રાખ. આવશે દઈ દી પાછા દવા સપન પાછી ડગડી કરે લાવવાનું છે. પાછા આવે તે દિન વાત તે દી. પણ અત્યારે તો તમે 400 આપ્યા ને ભાઈ, એમાં અડધો ભાગ પડવો જોઈએ 200 તો ભાઈ અન્યાય કરી ગયા હે. કાંઈ વાંધો નહીં, હાલે રાખ. બીજું શું? ને અત્યારે વાગી ગયા છે હજી તો 11, સાડા 11 જેવું થવા આવ્યું છે. હજી બહાર નથી થઈ ગયા, હજી તો વાર છે જમવાની. અહીંયા બધા રખડે છે, ઘુમરા મારે છે. અત્યારે તો 3 વાગ્યા લગી બધા નવરા. તો જો અત્યારે વાગવામાં થયા છે 2 ને આજે આપણે નીંદર નથી આવતી એટલે આજે આપણે બાર ઘુમરા મારીએ છીએ. નીંદર નથી આવવાનું એનું એક કારણ છે કહું તો, મને આવે છે કોકની યાદ. કોકની એટલે વરસાદની યાદ આવે, બીજું કાંઈ નથી. આજ ગરમી છે જોરદારની, તો ગદની નીંદર નથી આવતી. ગરમમાં થાય છે બફારો, તો એની યાદ આવે વરસાદની. બીજું કાંઈ નહીં. વરસાદ આવે તો ઠંડા કરી જાય, બીજું કાંઈ નહોતું. ઊંધું સમજતા નહીં. મને ખબર છે તમે બધા ઊંધું વિચારો છો. કાંઈ વાંધો નહીં, હાલે રાખ. ત્યારે વાગવામાં થયા છે 3. આવી ગયા છે ભાઈ. શું છે આ બધી? અહીંયા ભાઈ નવા લોકડા પર જવું ગાય
તો એ નવા જ લુગડા પહેરીને આવી ગયા હતા. હવે ક્યાં જાય કઈ ખબર નહીં, જોઈએ ગાડી બાડી લઈને આવી ગયા છે. ગાય તો એ જવું ક્યાંક જાતા હોય ત્યાં બેસી ગયા મહિના મોબાઈલ કૂટેડવા. વાહ ભાઈ વાહ. મૂક્યા તો એને ગાયમ જવું છે. ગાયમ ક્યાં ગાયમ? બાપુ મઢીએ. જુનાગઢ તો જુનાગઢ જવાનું કે છે. કઈ આવશે પાછા? પાછા આવશું 10 દી ગેડા તાલગી રોકાઈ જાવ. લગી ભણવાની ગુચ્છી. ભણવાનું નહીં હો ભાઈ. ભણો. અરે ભણવું નથી. એને જવાનું છે બહાર. આ બનાવી છે સેવ બનાવી નાખી. એવું હાલે છે ને. હવા 3 વાગી ગયા તો ગરમી હે આજ ફાડી નાખે એવી. વરસાદ નથી આવતો એટલે ગરમી પડે છે. એ જાય છે જુનાગઢ. કઈ આવે હવે જો. તો જો આ સેવ બનાવી નાખી તો સેવ ખાઈ નાખીને થારી બારી મૂકી દીધો. અહીં તો આટલી સેવ બનાવી. તો હવે સેવ ખાઈને ઓલો મિત્ર હતો એ ભાગી ગયો હે. તો એ ગયા મઢી. એ મારતા હતા મારી એમ ફાકા. એ મઢીએ ગયો હે એટલે આગળ આવશે ઘડીક રહી. પછી પાછું અહીંયા જ આવશે. તો એ નવા લુગડા પહેરીને ક્યાંય બહાર નથી ગયો. દહક દી ત્યાં રોકાવા ન દે કેમ કે જાઓ ને ભણવા. તો એ ખાલી મઢીએ ગયો હે. આગળ આવશે એટલે પાછા મળી ગયા. તો જો હું જે સાઈલ ઓઢું ને રાતે એ હજી અહીં પડી છે સવારની. તો હું અહીંયા સેટીએ હું તો આ સાઈલ હું ઓઢું અહીં પડી છે. તો ભાઈ તમારે હકાલવાનો ટાઈમ નથી હો કા? તો એમ કે મારે હકેલે હું શું કામ હકેલું? તમારે કઈ કામ જ નહીં કરવાનું. ના જ પડે ગમે કામમાં. તો જોઈ સાઈલ અહીં હે. તો એ બપોરે હું ઘડી ખૂતો હતો ને ત્યાં મને એમ ભીખ ખાઈ ગઈ એવું હે. તો આપણે મૂકી દીધી એને સાઈડમાં. હાંજે અમે ઓઢવી જો ને તો હું ખોટી હકેલવી ટાઈમ બરબાદ કરો એને કરતાં હાંજે ઓઢવી હોય. સવારે પાછી મૂકી દેવાની પાછી હાંજે ઓઢલાની એમ જ કરવાનું. બરાબર શીખો કાંઈક તમે શીખો. તો અત્યારે અંદાજે લગભગ વાગી ગયા છે 6 સાંજના. ને આપણે ગયા હતા ઓલી વાડી આપણી દૂર વાડી એવી ને દૂર આમ લંડન બાજુ. ત્યાં આટો મારવા ગયા હતા તો ત્યાં સોયાબીન જોવા ગયા હતા. તો સોયાબીન ઉગી ગયું છે મસ્ત. તો અહીંયા ખળબળે હે નહીં કાંઈ. તો હવે અહીંયા જવા પૂરતું હે જ નહીં. આપણે અહીંયા મોબાઈલ કે એવું કાંઈ લઈ નહોતા ગયા. તો અહીંયા આપણી ગાડી બાર પડી એટલે તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ગયા જ હોય. આપણે ખોટું નહોતા બોલતા. તો આપણે ત્યાં ગયા હતા આટો મારીને આવતા રહ્યા. અને હજી આવ્યો છો પછી ત્યાંથી અહીંયા બીજી વાડી છે ટુકડી ત્યાં ગયો હતો. માંડવી આવી ત્યાં. તો 2 ઠેકાણ આટો મારવાનો હતો. તો આટો મારીને આવતો રહ્યો. તો ત્યાં હું આ બ્લોગ શૂટ કરવાનું કાંઈ લઈ ન જાવ કેમ કે અહીંયા પડી જવાય. તો એ ઓલો રસ્તો છે ખરાબ. તો પડી જાય તો થઈ જાય બધું નોખું હાટકા. એટલે એ કાંઈ ન કરાય. સાનમૂળ જઈ આવે ને આટો મારીને આવતું રહેવાય. બ્લોગ વાહ ભાંગી જાય હાટકા. એ કાંઈ ન કરાય. હવે બરોબર છે કરી નાખો લાયકી વાત ઉપર. ક્યાં બોલતી પબ્લિક. પેલામાં પડી તમે જોયું છે અહીંયા આવી ગઈ. તો ગાડી બરાબર પડ્યું એટલે કામ સીધે જ રાખે કાંઈક ને કાંઈક. એટલે હવે આગળ છે ને ગાડી ડાયરેક્ટ મૂકી દેવી છે અંદર. ને જો ખાયરખ વેચવાનો ભાઈ એવો તો લઈને ખીશ ખાયરખ. ને ખાયરખને ધોવાનું કામ હાલે છે. તો ગમે એ વસ્તુ લ્યો ને તો સૌથી પહેલાં તેને ધોઈ નાખાય. એમાં જે ઉપર માખ્યું ને બાકી બધું બેઠું હોય ને એ બધું સાફ થઈ જાય. ધોયા વગર કોઈ વસ્તુ હું ખાવ નહીં ને તમે ન ખાતા. એ બધું ધ્યાન રાખજો. અને એ વાત ઉપર કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ.